મરાઠી સમાજ માટે આજે નવા વર્ષની શરૂઆત. ગુડી પડવાની હર્ષભેર ઉજવણી. આજથી મરાઠી સમાજ માટે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. ચૈત્ર મહિનાની પ્રથમ તિથિએ ગુડી પડવો તરીકે ઓળખાતા આ પર્વની સમગ્ર મહારાષ્ટ્ર અને મરાઠી સમાજમાં જોવા મળે છે. લોકો ઘરોની સાફ સફાઈ કરીને રંગોળી બનાવે છે અને દ્વાર ઉપર ગુડી સ્થાપિત કરીને શુભ પ્રસંગની ઉજવણી કરે છે. ગુડી પડવો માત્ર નવું વર્ષ જ નહીં પણ વિજય અને સુખ સમૃદ્ધિના પ્રતીક તરીકે પણ મનાવવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન બ્રહ્માએ આજના દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું. સાથે જ આ પર્વ ચૌલ વંશના મહાન રાજા શિવાજી મહારાજની વિજય ગાથાને પણ યાદ અપાવે છે. આજે મહારાષ્ટ્ર અને દેશભરમાં મરાઠી સમુદાયમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. ઘરોમાં પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે. તેમજ પારંપરિક વાનગીઓ જેવી કે પૂરણપોળી, શ્રીખંડ, બાસુંદી બનાવવામાં આવે છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. ગુડી પાડવો માત્ર મરાઠી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતો પર્વ છે, જે લોકોને નવી શરૂઆત અને હર્ષોલ્લાસનો સંદેશ આપે છે. આ અંગેની વધુ માહિતી તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.